ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ વૈષ્ણવ તીર્થ ડાકોર ભારતના તીર્થધામોમાંથી એક છે। અહીંયા બનેલું રણછોડજીનું મંદિર માત્ર તેની શિલ્પકલાથી જ નહીં પરંતુ ભગવાન કૃષ્ણના સુંદર સ્વરૂપ માટે પ્રખ્યાત છે। આ મંદિર પાછળ એક ખૂબ જ અનોખી વાત જોડાયેલી છે। માન્યતાઓ અનુસાર આ મંદિરમાં રહેલી ભગવાન કૃષ્ણની મૂર્તિને દ્વારકામાંથી ચોરી કરીને લાવવામાં આવી હતી। પ્રાચીન માન્યતાઓ અનુસાર ડાકોરમાં સ્થિત ભગવાનની મૂર્તિ દ્વારકામાંથી લાવવામાં આવી હતી, જેની પાછળ એક ખૂબ જ રોચક કથા જોડાયેલી છે। કહેવામાં આવે છે કે વજયસિંહ બોડાણા નામના એક રાજપૂત ડાકોરમાં રહેતા હતા। તે ભગવાન રણછોડજીના મોટા ભક્ત હતા। તે પોતાના હાથમાં તુલસીને ઉગાડતા હતા અને વર્ષમાં 2 વખત દ્વારકા જઈ ભગવાનને તુલસી અર્પણ કરતા। ઘણા વર્ષો સુધી તેઓ આવું કરતા રહ્યા। જ્યારે બોડાણા વૃદ્ધ થઈ ગયા ત્યારે તેઓ ચાલવામાં અસમર્થ નીવડ્યા। ત્યારે એક રાતે તેમના સપનામાં ભગવાને આવીને દર્શન દીધા। ભગવાને તેમને કહ્યું કે હવે દ્વારકા આવવાની કોઈ જરૂર નથી અને તેમને ભગવાનની મૂર્તિ દ્વારકાથી ઉઠાવીને ડાકોર લાવવા કહ્યું। વજયસિંહ બોડાણાએ ભગવાને બતાવેલા રસ્તાથી અડધી રાત્રે દ્વારકાના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ભગવાનની મૂર્તિને ચોરીને ગાડામાં મૂકી। રસ્તામાં બોડાણા સૂઈ ગયા। ત્યારબાદ અડધેથી ભગવાને ગાડું ચલાવીને ડાકોર સુધી પહોંચાડી દીધું। અહીંયા ડાકોરની બાજુમાં આવેલ બિલેશ્વર મહાદેવ મંદિરની પાસે લીમડાની ડાળ ચાલી તેઓએ આરામ કર્યો। તે સમયથી જ આ લીમડાની બધી ડાળ કડવી હોવા છતાં આ એક ડાળ જ મીઠી છે। દ્વારિકાના ગુગરી બ્રાહ્મણોને ભગવાનની મૂર્તિ ચોરાતા બોડાણાનો પીછો કરતા ડાકોર આવ્યા। ભગવાને બોડાણાને તેમની મૂર્તિ ગોમતી તળાવમાં સંતાડી ગુગરી બ્રાહ્મણોને મળવા જવાનું જણાવ્યું। બોડાણા ભગવાનની મૂર્તિને સંતાડી ગુગરી બ્રાહ્મણોને મળવા ગયા। ગુગરી બ્રાહ્મણો ગુસ્સે થયા અને બોડાણા તરફ ભાલો ફેંક્યો। બોડાણાને ભાલો વખતા ઢળી પડ્યા અને અવસાન પામ્યા। ભક્ત બોડાણાને ઈજા થતા ભગવાન કૃષ્ણને પણ ઈજા થઈ અને તેમના લોહીથી ગોમતી તળાવનું પાણી લાલ થઈ ગયું। ગોમતી નદીમાં જ્યાં ભગવાનની મૂર્તિને સંતાડવામાં આવી હતી તેની ઉપર ભગવાનના પગલા સાથેનું નાનું મંદિર બાંધવામાં આવેલું છે। ભગવાને ગંગાબાઈને દ્વારકાથી આવેલ ગુગરી બ્રાહ્મણોની પરીક્ષા આપવાનું સૂચ્યું। જ્યારે ભગવાને ગુગરી બ્રાહ્મણોને વજન ભારોભાર સોનું આપવા જણાવ્યું તો ગુગરી બ્રાહ્મણો ખુશ થયા। બ્રાહ્મણો તમામ સોનું લાવ્યા પરંતુ ભગવાનને ન તોલી શક્યા અને જ્યારે ગંગાબાઈની એક સોનાની વાડીથી તોલાયા। ગુગરી બ્રાહ્મણોને ભગવાને સપનામાં આવીને દ્વારિકા પાછું જવાનું જણાવ્યું અને કહ્યું કે આજથી 6 મહિના પછી મારી મૂર્તિ નીકળશે અને તેની સ્થાપના કરજો। આજે પણ દ્વારિકામાં એ જ નીકળેલી મૂર્તિ સ્થાપિત છે। ઈસવીસન 1770ની આસપાસ શ્રી ગોપાલ જગન્નાથ ત્રાંબેકરે ડાકોર મંદિરનું નિર્માણ કર્યું। તો મિત્રો, આ હતો ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિર ડાકોરનો ઇતિહાસ। મિત્રો, આવી જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ।